હેલો ગાઈઝ, અત્યારે વાગે છે સવારના 5:30 અને આજે આપણે જવાનું છે ચાલતા ચાલતા હનુમાનજીના મંદિરે. તો અત્યારે તો હું એકલી જ છું, પણ આગળથી મારી 2 ફ્રેન્ડ આવે છે તો અમે લોકો સાથે જઈશું. જો આવી ગઈ મારી ફ્રેન્ડ અને એ મારાથી આગળ ચાલે છે બિકોઝ એને વિડીયોમાં આવું નથી. આગળ વ્યૂ બી કેટલો મસ્ત છે, જોઈ લો. મળીએ આપણે નેક્સ્ટ. ક્યારેક સવારમાં ઉઠીને આવું વ્યૂ બી જોઈ લેવાનો, કેટલો મસ્ત છે. અઠવાડિયામાં એકવાર તો ઉઠી જ જવાનું, ગોદડામાં નહીં પડી રહેવાનું, બાકી આવો નજારો તમને જોવા નહીં મળે. આમ જોઈ લો કેટલું મસ્ત છે. તો ટ્રાય કરજો તમે પણ આવી રીતે ઉઠવાની. મારા બેનબા થાકી ગયા છે તો અમે વિરામ કરવા બેસી ગયા છીએ. તો એ બેનનો થાક ઉતરે એટલે પછી આપણે આગળ જશું. વોટ અ બ્યુટી, જો કેવું મસ્ત લાગે. અમે ચાલતા ચાલતા હવે ખાસું બધું કાપી દીધું. હવે શાયદ અમારા 7 કે 6 કિલોમીટર જ બાકી છે મંદિરે. તો હવે તો પહોંચી જઈશું. અમે હવે શેરખા પહોંચવા આવે છે. શેરખા 3 કિલોમીટર છે, પણ આ જો આ કેટલું મસ્ત લાગે છે એકદમ. અમે લોકો સહી જ પહોંચી ગયા છે. આ કેટલું બધું મસ્ત છે યાર, બહુ મસ્ત. મોર્નિંગનો વ્યૂ એટલો મસ્ત આવે ને, આમ જો મજા પડી જાય. બસ હવે એક ગરમ ચા મળી જાય ને તો મોજે મોજ ગઈ. હા, જોરદાર. પાછા બેસી ગયા અમે ચા ખાવા માટે બિકોઝ અમારા બેન થાકી ગયા છે અને મસ્ત તાપો બી છે, ઠંડી લાગે ને તો. ફાઇનલી હવે હું મંદિર પહોંચી ગઈ છું. હવે દર્શન કરી લઉં પછી તમને બધાને મંદિર. આ છે હનુમાનજીનું મંદિર અને અહીંયા મેં દર્શન કર્યા હતા. અને અહીંયા આપણે ગમે ત્યારે આવીએ ને તો ગમે એટલું બેસીએ, ટાઈમ ક્યાં જતો રહે ખબર જ ના પડે. શાંતિ બી એટલી મળે. તો તમને બી ક્યારેક મોકો મળે તો આવજો. ઘણી બધી પબ્લિક આવે છે, ચાલતા બી આવે એવું બધું. ચલો મળીએ પછી. રાધે રાધે.